ગઈ તારીખ 3/7/2025ના રોજ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ અપહરણનો એક ગુનો દાખલ થયેલો છે। આ ગુનામાં ફરિયાદી સંગીતાબેન ઉમંગભાઈ દંતાણી નામે ફરિયાદ લખાવેલી છે, જેમાં તેઓના પતિ ઉમંગભાઈ દંતાણી રાત્રિના સમયે તેમનું બાળક રડતું હોય, જેથી બાળક માટે ચા અને બિસ્કિટ લેવા માટે બહાર જાય છે। શારદાબેન હોસ્પિટલ આગળ આવેલા રાધે પાન કરીને છે, ત્યાં એ દૂધને લેવા જાય છે। ત્યાં 5 થી 6 લોકો બેઠા હોય છે। એ લોકો જોડે આ જે દંતાણી ઉમંગભાઈ દંતાણી છે એની માથાકૂટ થાય છે અને બોલાચાલી થાય છે, અને તેના અંતે આ 5-6 જણા જે લોકો છે એ આ ઉમંગભાઈને રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કરી અને અન્ય સ્થળે લઈ જાય છે અને તેને લોખંડના પાઇપ તેમજ લાકડીઓ વડે મારી અને તેમનું મોત નિપજાવે છે। આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં અને તપાસમાં હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને ઇન્ફોર્મેશન મળેલી કે નરોડા નિકોલ રોડ પર આવેલ ચિત્રકૂટ આવાસ યોજનાના મકાન ચોગણી માતાના મંદિર પાસે આ કામેના જે આરોપી સુમિત ઉર્ફે બિલાડી વિનોદભાઈ પટણી તથા ઉમેશ ઉર્ફે અભણ રાજુભાઈ પટણી ત્યાં બેસેલા છે, અને તેની તપાસ કરતાં આ બંને આરોપીઓ ત્યાંથી મળી આવેલ, જે લોકોને ડિટેન કરી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી તેઓની પૂછપરછ કરતાં તેઓએ સદર ગુના કામેની કબૂલાત કરેલ અને બનાવ અંગેની હકીકત જણાવેલ। બનાવનું મૂળ કારણ એ હતું કે આ કામે જે મુખ્ય આરોપી છે સુમિત ઉર્ફે બિલાડી, એની અને આ જે મરણ જનાર ઉમંગ છે એના જે ભાઈ છે એની સાથે જૂની અદાવત હતી, અને અદાવતનું મન દુઃખ રાખી અને આ કામેના જે મરણ જનાર ઉમંગ છે તેની સાથે મારઝૂડ કરી અને તેનું મોત નિપજાવેલ છે। ઘણા સમયથી છેલ્લા 4 વર્ષથી એ લોકો વચ્ચે માથાકૂટ ચાલુ હતી। અભણને પહેલાં તો શારદાબેન હોસ્પિટલ જે છે રાધેપાન, ત્યાં એને મારેલો હતો। ત્યાંથી પછી એને બીજી જગ્યાએ લઈ ગયેલા હતા, રોજાના વોરા, ત્યાં પણ એને મારેલો હતો। આ કામે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એને બી ગુના કામે ડિટેન કરેલો છે, એટલે 2 મુખ્ય આરોપીઓ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે, એટલે 3 લોકો અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર છે। એ સિવાય વોન્ટેડ આરોપીઓમાં એક રોહન ઉર્ફે ભોરિયો વિનોદભાઈ પટણી છે, બીજો આકાશ ઉર્ફે બુલો પ્રકાશભાઈ પટણી, અને જેની રિક્ષા હતી એ પૂનમ ઉર્ફે બલ્લો શંકરભાઈ પટણી, એ બી આ ગુના કામે હાલે ફરાર છે। આ કામે કોઈ પ્લાનિંગ હોય એટલે હાલની તપાસની દ્રષ્ટિએ એવું જણાતું નથી। આ કામે એને મારી અને વોરાના રોજા છે ત્યાં છોડી દીધેલ હતો, જ્યાં આરોપી ફૂટેજમાં બી દેખાય છે કે ચાલીને સામે પાણીનું પરબ છે ત્યાં જાય છે અને પાણી પીને નીચે બેસી જાય છે અને એ જ જગ્યાએ મરણ પામે છે। આ કામે જે આરોપી સુમિત છે એ અગાઉ 302, 307 અને મારામારીના ગુનાઓમાં છે, એટલે કુલ 3 ગુનામાં ગંભીર ગુનાઓમાં સામેલ છે, અને આરોપી ઉમેશ ઉર્ફે અભણ છે એ બી મારામારીના 3 ગુનામાં અગાઉથી સામેલ છે।